એક્ઝામ્પલ 43 જે પ્રમેય છે વર્તુળનો અહીંયા પ્રમેય આપેલો છે કે સાબિત કરો કે વર્તુળની બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શકોની લંબાઈ સમાન હોય છે। મિત્રો ખૂબ સરળ પ્રમેય છે। વર્તુળના બે પ્રમેય છે અને બંને પ્રમેયો સરળ છે અને બંને પ્રમેયો તમારે ખાસ અગત્યના છે। તો બેઝિક ગણિત રાખવાવાળા વિદ્યાર્થીઓ માટે તો વર્તુળના બંને પ્રમેયો તમારે ફરજિયાત કરી દેવાના છે। તો વર્તુળની બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શકોની લંબાઈ સમાન હોય છે એવું આપણે સાબિત કરવું છે મિત્રો। તો એના માટે પહેલા આપણે પક્ષ જોઈએ અને ત્યારબાદ આપણે સાધ્ય જોઈએ કે વર્તુળની બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શકો। તો વર્તુળની બહારનું બિંદુ અહીંયા ઓ કેન્દ્રિત સર્કલ દર્શાવેલું છે। વર્તુળની બહારનું બિંદુ પી છે અને પીમાંથી બે સ્પર્શકો પીક્યુ અને પીઆર દોરેલા છે। એટલે કે વર્તુળની બહારના બિંદુમાંથી દોરેલા આ બંને જે સ્પર્શકો છે પીક્યુ અને પીઆર એ બંનેની લંબાઈ સમાન હોય છે એવું મિત્રો સાબિત કરવું છે। એટલે કે પીક્યુ બરાબર પીઆર બતાવવું છે। તો પક્ષમાં આપણે ફરીથી જોઈએ કે બિંદુ પી એ ઓ કેન્દ્રિત વર્તુળની બહારના ભાગમાં આવેલું બિંદુ છે। એટલે બિંદુ પી એ ઓ કેન્દ્ર વાળું જે આ વર્તુળ છે એની બહાર આવેલું બિંદુ છે અને પીમાંથી વર્તુળને દોરેલા સ્પર્શકો। તો આ વર્તુળને દોરેલા સ્પર્શકો છે મિત્રો એ ક્યુ અને આર બિંદુમાં સ્પર્શે છે। એટલે કે બે સ્પર્શકો પીક્યુ અને પીઆર થયા। સાધ્યમાં આપણે સાબિત કરવું છે કે આ બંને સ્પર્શકો પીક્યુ અને પીઆર ની લંબાઈ સમાન હોય છે। એટલે કે પીક્યુ બરાબર પીઆર જે આપણે બતાવવાનું છે। હવે આપણે સાધ્ય કઈ રીતે બતાવી શકીએ એના માટે આપણે એને સાબિતી આપીએ છીએ। તો સૌ પ્રથમ આપણે ઓપી એટલે કે કેન્દ્ર ઓ થી બહારનું બિંદુ પી સુધીનું અંતર, ઓપી ઓક્યુ એટલે કે ઓ થી ક્યુ એટલે કે સ્પર્શ બિંદુ સુધીનું અંતર અને ઓ આર એટલે કે સ્પર્શ બિંદુ સુધીનું અંતર આપણે દોરવાનું છે। એટલે કે ઓપી ઓક્યુ અને ઓ આર દોરો, ત્રણે દોર્યા। ત્યારબાદ પ્રમેય 10.1 મુજબ મિત્રો આ બંને જે ત્રિકોણો બને છે પી ક્યુ ઓ તથા પી આર ઓ એ બંને સ્પર્શક અને સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યા એટલે કે આ સ્પર્શક અને જે એના સ્પર્શ બિંદુ છે ક્યુ અને આર એમાંથી પસાર થતી જે આ ત્રિજ્યાઓ છે એના દ્વારા બનતા એ ખૂણા છે અને એટલા માટે કેવા છે કાટખૂણા છે। મિત્રો પ્રમેય 10.1 આપણે શીખી ગયા કે સ્પર્શકના સ્પર્શ બિંદુમાંથી દોરેલી જે ત્રિજ્યા છે એ અને લંબ હોય છે એવું આપણે 10.1 શીખી ગયા છે। તો એનો મતલબ મિત્રો આ બંને ખૂણા કેવા બનશે કાટખૂણા બનશે। હવે આ બંને ત્રિકોણોની અંદર આપણે જોઈએ કે ત્રિકોણ ઓ ક્યુ પી એટલે કે ઓ ક્યુ પી અને બીજો ત્રિકોણ છે ઓ આર પી એટલે કે ઓ આર પી। આ બંને ત્રિકોણની અંદર કઈ કઈ બાબતો જોવા મળે છે તો ઓ ક્યુ પી અને ઓ આર પી। તો એમાં મિત્રો આપણે જોઈ શકીએ છીએ ઓક્યુ બરાબર ઓ આર એટલે ઓક્યુ અને ઓ આર। તો શું છે આ બંને? તો મિત્રો આ એક જ વર્તુળની ત્રિજ્યાઓ છે જે કેવી હોય સમાન હોય। બંને ત્રિકોણની અંદર ઓપી એ સમાન છે એટલે કે એક જ રેખાખંડ છે કે જે બંને ત્રિકોણની અંદર આવેલો છે એટલે કે એ પણ સમાન છે બંને ત્રિકોણમાં એટલે કે ઓપી બરાબર ઓ આર। અને ત્યારબાદ મિત્રો હાલ જોયું એમ પી ક્યુ ઓ બરાબર પી આર ઓ। તો મિત્રો આ બંને શું થયા બંને કાટખૂણા છે બંને ત્રિકોણની અંદર બંને કાટખૂણા છે મિત્રો। તો બંને કાટખૂણા જે પણ સમાન છે એનો મતલબ મિત્રો કાકબા જે એકરૂપતાની કાકબા શરત છે કાટખૂણો કર્ણ અને બાજુ આ શરત મુજબ આ બંને ત્રિકોણો એટલે કે ઓ ક્યુ પી અને ઓ આર પી બંને એકરૂપ થાય છે કાકબા શરત મુજબ અને એકરૂપ થાય છે એટલા માટે મિત્રો પીક્યુ બરાબર પી આર બને છે। એટલે કે પીક્યુ અને પી આર બંને સરખા થાય। તો આ રીતે મિત્રો આ પ્રમેય આપણે સાબિત કરી શકાય છે। 44મો એક્ઝામ્પલ જોઈએ। બે સમકેન્દ્રીય વર્તુળોની ત્રિજ્યાઓ 41 સેમી અને 40 સેમી છે। મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે છે તો તેની લંબાઈ શોધો। મિત્રો પી કેન્દ્રિત બે સમકેન્દ્રીય વર્તુળો છે। સમકેન્દ્રીય વર્તુળની વ્યાખ્યા આપણે જાણીએ છીએ કે જેમાં કેન્દ્ર સમાન હોય છે પરંતુ ત્રિજ્યાઓ ભિન્ન હોય છે એવા વર્તુળોને આપણે સમકેન્દ્રીય વર્તુળો કહે છે। મોટા વર્તુળની જીવા એટલે કે આ મોટા સર્કલની જે જીવા છે એ બી એ નાના વર્તુળને એટલે કે જે નાનું વર્તુળ છે એને એમ બિંદુએ સ્પર્શે છે।
હવે આ એબી ની લંબાઈ આપણે શોધવાની છે મિત્રો. તો મોટા વર્તુળની ત્રિજ્યા 41 સેમી અને નાના વર્તુળની ત્રિજ્યા 40 છે. તો PM એ નાના વર્તુળની ત્રિજ્યા અને PA એ મોટા વર્તુળની ત્રિજ્યા બને છે. તો મોટા વર્તુળની ત્રિજ્યા PA બરાબર 41 સેમી, નાના વર્તુળની ત્રિજ્યા PM બરાબર 40 સેમી. PM એ જીવા AB ને લંબ છે, એટલે અહીંયા આપણે 90 નો એંગલ બનશે. હવે ત્રિકોણ PMA બને છે. ત્રિકોણ PMA માં ખૂણો M બરાબર 90 અને PA કર્ણ થાય. તો મિત્રો PA નું મૂલ્ય એટલે કે PA ની ત્રિજ્યા 41 છે અને PM છે નાના વર્તુળની ત્રિજ્યા છે 40. તો એના પરથી મિત્રો આપણે ત્રિકોણ PMA પરથી પાયથાગોરસ પ્રમેય અનુસાર આપણે AM શોધી શકીએ અને AM MAB નું મધ્ય બિંદુ છે, એટલે કે એના બમણા કરીએ તો આપણે AB શોધી શકીએ છીએ. ત્રિકોણ PMA માં M કાટખૂણો બતાવ્યો છે અને PA કર્ણ છે. તો પાયથાગોરસ મુજબ આપણે જાણીએ છીએ PA નો વર્ગ બરાબર PM નો વર્ગ વત્તા AM નો વર્ગ. તો PA નો વર્ગ કેટલો થશે મિત્રો? 41 નો વર્ગ. PM નો વર્ગ એટલે મિત્રો 40 નો વર્ગ વત્તા AM નો વર્ગ. 41 નો વર્ગ 1681 થાય છે અને 40 નો વર્ગ મિત્રો 1600 થાય છે, પ્લસ AM નો વર્ગ. માટે AM નો વર્ગ બરાબર 1681 માઇનસ 1600 કેટલા વધ્યા મિત્રો? 81 વધે છે. તો મિત્રો AM નો વર્ગ બરાબર 81, તો માટે AM બરાબર 81 નું વર્ગમૂળ કેટલું થાય છે? તો 9 થાય છે. તો AM કેટલા મળે છે? 9 મળે છે. હવે આપણે આ જીવાની લંબાઈ શોધવાની છે, AB ની લંબાઈ શોધવાની છે. તો અહીં લખી શકીએ કે અહીં M એ AB નું મધ્ય બિંદુ થાય છે. હવે M એ AB નું મધ્ય બિંદુ થાય તો AB બરાબર 2AM લખી શકાય. તો 2 ગુણ્યા AM એટલે 9 છે, તો બરાબર 18 સેમી. તો માટે જીવાની લંબાઈ AB બરાબર 18 સેમી. બહુ સરળ એક્ઝામ્પલ છે. પાયથાગોરસના બધા જ એક્ઝામ્પલો સરળ હોય છે. તો પાયથાગોરસનું સૂત્ર મૂકી અને આપણે આ એક્ઝામ્પલ ગણી શકીએ છીએ. ત્યારબાદ 45મું એક્ઝામ્પલ આંકડાશાસ્ત્રનું એક્ઝામ્પલ છે મિત્રો, કે નીચેનું કોષ્ટક 1 વર્ષ દરમિયાન એક દવાખાનામાં દાખલ થયેલા દર્દીઓની ઉંમર દર્શાવે છે અને એ કોષ્ટક પરથી આપણે બહુલક શોધવાનો છે, એટલે કે Z શોધવાનો છે. તો અહીંયા વર્ગ આપેલા છે અને દર્દીઓની સંખ્યા આપેલી છે. તો એના પરથી આપણે બહુલક Z શોધવો છે. તો બહુલક Z શોધવા માટે આપણે ખાસ જે આવૃત્તિઓ છે એમાં મહત્તમ આવૃત્તિ કેટલી છે મિત્રો? તો 23. અને 23 આવૃત્તિ કયા વર્ગમાં સમાયેલી છે? તો 23 આવૃત્તિ છે 35 થી 45 ના વર્ગમાં સમાવેલી છે. તો 35 થી 45 એ આપણો બહુલકીય વર્ગ બને છે. એટલે આપણો બહુલકીય વર્ગ થશે 35 થી 45. હવે જ્યારે બહુલક શોધવાનો છે ત્યારે એનું સૂત્ર આપણને મિત્રો ખાસ આવડવું જોઈએ કે બહુલક Z બરાબર L પ્લસ બ્રેકેટમાં F1 માઇનસ F0 અપોન 2F1 માઇનસ F0 માઇનસ F2 બ્રેકેટ પૂર્ણ મલ્ટિપ્લિકેશનમાં H. તો આ વેલ્યુએશન આપણે બધી જે અંદર આપેલી છે એ લખીએ. તો અહીં આવૃત્તિ મહત્તમ આવૃત્તિ જેથી તમને ખ્યાલ આવે 23 એ 35 થી 45 વર્ગમાં સમાયેલ છે.
તો માટે બહુલકીય વર્ગ બરાબર 35 થી 45 અને એલ એ બહુલકીય વર્ગની અધસીમા એટલે અધસીમા કેટલી છે 35 છે. તો એલ બરાબર બહુલકીય વર્ગની અધસીમા બરાબર 35. આ મિત્રો આપણો F1 છે અને આ બહુલકીય થી આગળના વર્ગની જે આવૃત્તિ છે એ F0 છે અને બહુલકીય જે વર્ગ છે એની પછીની જે આવૃત્તિ છે એ F2 છે મિત્રો. તો બહુલકીય વર્ગની અધસીમા 35 છે. બહુલકીય વર્ગથી ની આવૃત્તિ જેને આપણે F1 કહીએ છીએ F1 બરાબર બહુલકીય વર્ગની આવૃત્તિ તો કેટલી છે 23. F0 એટલે કે બહુલકીય વર્ગની આગળના વર્ગની આવૃત્તિ તો F0 કેટલી છે 21 અને F2 એટલે કે બહુલકીય વર્ગની પાછળના વર્ગની આવૃત્તિ કેટલી છે તો 14. અને અહીંયા આપણને h કેટલો મળે છે h એટલે કે વર્ગ લંબાઈ તો વર્ગ લંબાઈ કેટલી છે તો 5 થી 15 એટલે કે 10 છે. હવે આપણે એનું સૂત્ર મૂકીએ કે બહુલક ને આપણે z વડે દર્શાવીએ છીએ. એનું સૂત્ર મિત્રો તમને યાદ જ છે l પ્લસ f1 માઇનસ f0 અપોન 2f1 માઇનસ f0 માઇનસ f2 મલ્ટિપ્લિકેશન કર્યા બાદ h. l તો l ની કિંમત આપણે જાણીએ છીએ 35 વત્તા f1 એટલે કે 23 ઓછા f0 એટલે કે 21 2 ગુણ્યા f1 23 f0 એટલે કે 21 માઇનસ f2 એટલે કે 14 અને ગુણ્યા વર્ગ લંબાઈ છે આપણી 10. શાંતિથી મિત્રો ગણતરી કરીશું. 23 માઇનસ 21 એટલે કે 2 ભાગ્યા 23 દુ 46 અને 21 અને 14 35 ગુણ્યા 10 એટલે કે 35 વત્તા 10 દુ 20 અને 46 માંથી 35 જાય છે તો 11 તો 35 વત્તા 20 ભાગ્યા 11 1.81 આવે છે તો બરાબર 35 વત્તા 1 એટલે કે 36.81 માટે બહુલક z બરાબર 36.81 મળે છે. તો મિત્રો અહીંયા બહુલક કઈ રીતે શોધી શકાય એ પણ આપણે જોઈ લીધું. બંને એક્ઝામ્પલનો સ્ક્રીનશોટ આપણે પાડવો હોય તો પાડી નાખશું. 46મું એક્ઝામ્પલ જોઈએ મિત્રો. સંભાવનાનો એક્ઝામ્પલ છે, ખૂબ સરળ એક્ઝામ્પલ છે કે એક ગલ્લામાં 50 પૈસાના 100 સિક્કા, રૂપિયા 1ના 50 સિક્કા, રૂપિયા 2ના 20 સિક્કા અને રૂપિયા 5ના 10 સિક્કા છે. જ્યારે આ ગલ્લાને ઊંધો કરવામાં આવે ત્યારે પાત્રમાંથી કોઈ એક સિક્કો બહાર પડે તે સમસંભાવી હોય તો સિક્કો 1 50 પૈસાનો સિક્કો હોય, 2 રૂપિયા 5નો સિક્કો ન હોય, 3 રૂપિયા 1નો સિક્કો હોય તેની સંભાવના કેટલી? તો અહીંયા 3 ઘટનાઓ આપેલી છે મિત્રો. એમાં જે બીજી ઘટના છે એમાં ખાસ ધ્યાન રાખશો કે રૂપિયા 5નો સિક્કો ન હોય તો એની પૂરક ઘટના આપણે ધ્યાનમાં લેવાની છે. આ બાબતનું ખાસ ધ્યાન રાખશો મિત્રો. થોડું ઝડપથી જોવાય અને સરળતાથી જોવાય એટલા માટે આપણે કેટલીક વિગતો લખવી છે. તો ગલ્લામાં રહેલા કુલ સિક્કાઓની સંખ્યા એ આપણા કુલ પરિણામની સંખ્યા બને છે. તો ગલ્લામાં કેટલા સિક્કાઓ છે મિત્રો અહીંયા? તો 50 પૈસાના 100 સિક્કા, રૂપિયા 1ના 50 સિક્કા છે, રૂપિયા 2ના 20 સિક્કા છે અને રૂપિયા 5ના 10 સિક્કા છે. તો મિત્રો અહીંયા કુલ સિક્કાઓની સંખ્યા 180 થાય છે, જે આપણા કુલ પરિણામની સંખ્યા કહેવાય છે. ઘટના એ જોઈએ
પાત્રમાંથી બહાર નીકળતો સિક્કો 50 પૈસાનો હોય તેવા શક્ય પરિણામ. તો પાત્રમાંથી બહાર નીકળતો સિક્કો 50 પૈસાનો હોય તેવા કેટલા પરિણામ છે મિત્રો અહીંયા? તો 100 સિક્કા છે. તો અહીંયા મળતા પરિણામની સંખ્યા 100 થાય છે. તો P ઓફ A તો ઘટના એના શક્ય પરિણામ ભાગ્યા કુલ પરિણામની સંખ્યા. તો ઘટના એના શક્ય પરિણામ કેટલા છે? 100 ભાગ્યા 180 એટલે કે 10 ભાગ્યા 18. છેદ ઉડાડીએ તો 5 દુ 10, 9 દુ 18 એટલે કે 5 ભાગ્યા 9. તો ઘટના એ મળે છે મિત્રો 5 ભાગ્યા 9. ઘટના બી, પાત્રમાંથી બહાર નીકળતો સિક્કો ₹5 નો ન હોય તેવા શક્ય પરિણામ. તો મિત્રો ₹5 નો ન હોય તો આપણે એની પૂરક ઘટના લઈશું PB12 એટલે કે તે સિક્કો ₹5 નો હોય તેવા પરિણામ. તે સિક્કો ₹5 નો હોય તેવા પરિણામ. તો ₹5 નો હોય એવા કેટલા પરિણામ છે મિત્રો? તો 10 એટલે કે 10. તો PB12 બરાબર 10. તો PB કેટલા મળે છે મિત્રો? PB12 બરાબર એટલે કે તે સિક્કો ₹5 નો હોય તેવા પરિણામ 10 છે એટલે કે 10 ભાગ્યા 180 એટલે કે 1 ભાગ્યા 18 મળે છે. તો PB કેટલા મળે છે મિત્રો આપણે કે ₹5 નો સિક્કો ન હોય. તો એના માટે મિત્રો આપણને ખબર છે કે એકમાંથી આપણે આ જે PB12 છે એ બાદ કરીશું. 1 ઓછા 1 ભાગ્યા 18 એટલે કે 18 ઓછા 1 ભાગ્યા 18. તો મિત્રો કેટલા રહે છે અહીંયા? 17 ભાગ્યા 18. તો ₹5 નો સિક્કો ન હોય તો એની સંભાવના કેટલી મળે છે મિત્રો અહીંયા? 17 ભાગ્યા 18, જે ખ્યાલ આવી ગયો છે. ત્યારબાદ ઘટના C છે કે પાત્રમાંથી બહાર નીકળતો સિક્કો ₹1 નો હોય. તો પાત્રમાંથી બહાર નીકળતો સિક્કો ₹1 નો હોય તેવા શક્ય પરિણામ. તો કેટલા છે મિત્રો? ₹1 નો હોય તેવા શક્ય પરિણામ 50 છે. તો અહીંયા શક્ય પરિણામ 50 છે. તો P ઓફ C એટલે કે ઘટના C ના શક્ય પરિણામ ભાગ્યા કુલ પરિણામની સંખ્યા એટલે કે 50 ભાગ્યા 180 એટલે આવે છે 5 ભાગ્યા 18. તો મિત્રો બહુ સરળ દાખલો છે જે આપને ખ્યાલ આવી ગયો છે.